મિત્રો વિભાગ બીની અંદર જે જરૂરી પ્રકરણો હતા એમાં બહુપદી આપણે જોઈ ગયા, સમાંતર શ્રેણી જોઈ ગયા અને હવે આપણે યામ ભૂમિતિ જોઈશું. તો યામ ભૂમિતિની અંદર પણ વિભાગ બીની અંદર 2 દાખલાઓ પૂછાય છે 2 માર્કના, એટલે કે 4 માર્ક્સના દાખલા યામ ભૂમિતિના પણ હોય છે. તો એ દ્રષ્ટિએ મિત્રો આ 2 માર્કના દાખલા યામ ભૂમિતિના ખૂબ જ અગત્યના દાખલાઓ છે, તો એને પણ બરાબર તૈયાર કરશો. તો બિંદુઓ -5, 7 અને -1, 3 વચ્ચેનું અંતર શોધો. મિત્રો યામ ભૂમિતિમાં આપણે અંતરનું સૂત્ર જાણીએ છીએ મિત્રો, તો એ અંતરના સૂત્રનો અહીંયા ઉપયોગ કરવાનો છે અને આપણે અંતર શોધવાનું છે. તો પહેલા આપણે આ રીતે લખીશું કે બિંદુઓ A -5, 7 અને B -1, 3 લો. મિત્રો આ જે યામ છે એને આપણે x1 y1 અને આને x2 y2 તરીકે સ્વીકારીએ આપણે. તો મિત્રો તો અંતરનું સૂત્ર છે AB બરાબર વર્ગમૂળમાં x2 - x1 આખાનો વર્ગ વત્તા y2 - y1 આખાનો વર્ગ, એટલે કે x2 - x1 હોલ સ્ક્વેર પ્લસ y2 - y1 હોલ સ્ક્વેર. હવે આપણે આમાં કિંમતો મૂકીશું મિત્રો. તો x2 - x1 એટલે કે આ x2 છે -1 ઓછા x1 એટલે કે -5. મિત્રો ઓછા છે અને -5ની કિંમત છે એટલે મિત્રો ઓછાનો ઓછા વત્તા થશે, તો -1 વત્તા 5 આખાનો વર્ગ વત્તા y2 - y1 એટલે y2 કેટલા છે મિત્રો 3, તો 3 ઓછા y1 કેટલા છે 7, તો 3 ઓછા 7 આખાનો વર્ગ મિત્રો. તો અહીંયા શું થશે, 5માંથી 1 જશે તો 4નો વર્ગ અને 3માંથી 7 જશે તો -4નો વર્ગ. 3 કરતાં 7 મોટા છે એટલે નાની કિંમતમાંથી મોટી કિંમત જાય તો મિત્રો ચિહ્ન માઇનસનું આવે છે. તો મિત્રો અહીંયા 4નો વર્ગ 16 અને -4નો વર્ગ ઓછા હોય, કોઈ પણ ઓછી સંખ્યા હોય પણ ઉપર વર્ગ હોય મિત્રો તો એ ધન થઈ જાય છે, એટલે કે 16. તો 16 અને 16 કેટલા આવે છે 32 આવે છે. તો 32માંથી કોનું વર્ગમૂળ નીકળે છે, જેનું વર્ગમૂળ નીકળતું હોય તો એને આપણે બહાર કાઢીએ છીએ. તો 32, તો 16 દુ 32, 16 દુ 32 અને 16નું વર્ગમૂળ નીકળે છે મિત્રો કેટલું 4, તો 4 વર્ગમૂળમાં 2. તો અંતર કેટલું આવ્યું, તો 2 બિંદુઓ વચ્ચેનું અંતર 4 વર્ગમૂળમાં 2 એકમ થાય. તો આ રીતે આપણે અંતર શોધી શકીએ છીએ મિત્રો. એ જ રીતે હવે બીજો દાખલો જોઈએ યામ ભૂમિતિમાં. 2 બિંદુઓ આપેલા છે A -4, 2 અને B 6, 8 ને જોડતા રેખાખંડ ABના મધ્યબિંદુના યામ શોધવાના છે. તો આપણે આ રીતે સરળ રીતે ગણવા માટે એક આકૃતિ દોરીએ આપણે AB, અને એમાં અહીંયા એ બિંદુના યામ આપ્યા છે -4, 2 અને બીના યામ આપ્યા છે 6, 8. ધારો કે અહીંયા M એ એનું મધ્યબિંદુ છે અને એના યામ આપણે ધારીએ છીએ x, y. તો સરળતાથી આપણે ગણી શકીએ અને સમજણ પણ આપણને પડી જાય મિત્રો. તો રેખાખંડ ABના મધ્યબિંદુના યામ શોધવાના છે. તો A -4, 2 અને B 6, 8 નું મધ્યબિંદુ M x y છે મિત્રો. હવે એના યામ શોધવા છે. તો મધ્યબિંદુના યામ M x y બરાબર, હવે મધ્યબિંદુના યામ શોધવા છે મિત્રો, તો આ x1 ગણીશું અને આને x2. આ x1ના યામ છે, આ y1ના યામ છે, આ x2ના યામ છે અને આ y2ના યામ છે. તો એનું સૂત્ર થાય x1 વત્તા x2 ભાગ્યા 2. બંને xx યામ છે એમનો સરવાળો ભાગ્યા 2. અહીંયા બંને y યામ છે y1 વત્તા y2 ભાગ્યા 2. તો અહીંયા x1 કેટલા છે મિત્રો, તો x1 છે -4 અને વત્તા x2 કેટલા છે, તો x2 છે 6 ભાગ્યા 2. અહીંયા y1 કેટલા છે, તો 2 અને y2 કેટલા છે 8 ભાગ્યા 2. તો 6માંથી 4 જાય તો 2, 2 ભાગ્યા 2, 8 ને 2 10 ભાગ્યા 2, તો 2 ભાગ્યા 2 એટલે 1 અને 10 ભાગ્યા 2 એટલે કે 5. તો મધ્યબિંદુ
mxy, તો એના યામ કેટલા આવે છે મિત્રો? 1 અને 5 આવે છે. તો મારા ખ્યાલથી તમને આવડી ગયું હશે. યામ ભૂમિતિમાં ત્રીજો એક્ઝામ્પલ, બિંદુઓ AB અને -a -b વચ્ચેનું અંતર શોધો. તો મિત્રો જોઈએ, અહીંયા બે બિંદુઓ આપેલા છે, તો એને આપણે PAB તથા Q -a -b લેતા. બે બિંદુઓના નામ આપ્યા છે આપણે P અને Q. હવે એમના વચ્ચેનું અંતર શોધવું છે. તો PQ બરાબર વર્ગમૂળની અંદર x2 - x1 હોલ સ્ક્વેર પ્લસ y2 - y1 હોલ સ્ક્વેર. તો અહીંયા x2 એટલે કે ઓછા એ આપણો x2 છે, તો ઓછા એ મિત્રો તમે x2 - x1 હોલ સ્ક્વેર પણ લખી શકો છો અને x1 - x2 હોલ સ્ક્વેર પણ લખી શકો છો. કેમ? કારણ કે મિત્રો ઉપર વર્ગ છે, તો માઇનસ ચિહ્ન હશે તો પણ વર્ગ હોવાના કારણે પ્લસ થઈ જશે. તો જ્યારે અહીંયા ઓછા એ હોય આગળનો, જ્યારે બીજું પદ ઓછા હોય અને પ્રથમ પદ પણ ઓછા આવતું હોય તો આપણે આ રીતે પણ લખી શકીએ. તો આને આપણે આ રીતે લખીશું, a ઓછા એ એટલે કે a વત્તા a આખાનો વર્ગ વત્તા b ઓછા b એટલે ઓછાનો ઓછા વત્તા b આખાનો વર્ગ. મિત્રો જ્યારે ઉપર વર્ગ હોય છે ત્યારે પ્રથમ પદ અને દ્વિતીય પદ એ આગળ પાછળ લખો તો કોઈ ફરક પડતો નથી. તો અહીંયા 2a આખાનો વર્ગ વત્તા 2b આખાનો વર્ગ. તો અહીંયા કેટલા થશે મિત્રો? 2 નો વર્ગ 4 અને a નો વર્ગ. એ જ રીતે અહીંયા 2 નો વર્ગ 4 અને b નો વર્ગ. આ બંનેમાંથી સામાન્ય કાઢીએ આપણે તો 4 કોમન કાઢતા a વર્ગ વત્તા b વર્ગ. હવે 4 નું વર્ગમૂળ કેટલું નીકળે છે? 2. તો 2 કૌંસમાં a વર્ગ વત્તા b વર્ગ. તો માટે PQ બરાબર, તો બે બિંદુઓ વચ્ચેનું અંતર કેટલું આવે છે? 2 વર્ગમૂળમાં a વર્ગ વત્તા b વર્ગ એકમ આવે છે. તો મિત્રો આ રીતે એનો જવાબ આવે છે. હવે અહીંયા જોઈએ મિત્રો ચોથો દાખલો. બે બિંદુઓ P અને Q આપેલા છે અને એમના વચ્ચેનું અંતર આપેલું છે. તો y ની કિંમત શોધો. તો અહીં બિંદુઓ P 2 - 3 અને Q 10y તથા તેમના વચ્ચેનું અંતર 10 એકમ છે. તો માટે મિત્રો આપણે જોઈએ તો અહીંયા PQ બરાબર 10 એકમ અંતર આપેલું છે મિત્રો. તો હવે આપણે આનું સૂત્ર મૂકીશું. તો PQ બરાબર x2 - x1 એટલે કે 10 માંથી 2 જશે તો 10 ઓછા 2 આખાનો વર્ગ વત્તા y ઓછા 3 એટલે ઓછાના ઓછા વત્તા એટલે y વત્તા 3 આખાનો વર્ગ. મિત્રો અંતર 10 આપ્યું છે એટલે PQ બરાબર 10 લેતા, એટલે કે 10 બરાબર અહીંયા 10 ઓછા 2 એટલે કે 8 નો વર્ગ વત્તા y વત્તા 3 એટલે કે y નો વર્ગ વત્તા 3 દુ 6y વત્તા 9. મિત્રો તમને a પ્લસ b હોલ સ્ક્વેરનું સૂત્ર અહીંયા આવડવું જોઈએ. તો અહીંયા પ્રથમ પદનો વર્ગ વત્તા 2 વડે પ્રથમ અને દ્વિતીય પદનો ગુણાકાર અને વત્તા કરી અને બીજા પદનો વર્ગ એવું થાય છે. તો એ મુજબ આપણે અહીંયા એના એ સૂત્ર મુજબ કિંમત મૂકી શકીએ છીએ. હા મિત્રો, આ વર્ગમૂળ છે દૂર કરવું હોય તો અહીંયા 10 નો વર્ગ કરવો પડે. તો 10 નો વર્ગ બરાબર 8 નો વર્ગ 64 વત્તા y નો વર્ગ વત્તા 6y વત્તા 9. તો 10 નો વર્ગ કેટલો થાય છે મિત્રો? તો 10 નો વર્ગ 100 બરાબર 64 વત્તા 9. તો 64 અને 9 કેટલા થાય છે મિત્રો? તો 64 વત્તા 9 એટલે 73 વત્તા y વર્ગ વત્તા 6y. 100 ને આપણે જમણી બાજુ લઈ જઈએ તો y વર્ગ વત્તા 6y વત્તા 73 ઓછા 100 બરાબર 0. એટલે કે y વર્ગ વત્તા 6y. 73 માંથી 100 જાય છે મિત્રો, કેટલા આવે છે? 27. પણ મોટી સંખ્યા આગળ ઋણ ચિહ્ન છે તો -27 બરાબર 0. હવે 27 ને એવા ભાગ પાડવાના છે આપણે, 6 લાવવાના છે. તો 9 તરી 27. તો y વર્ગ વત્તા 9y ઓછા 3y ઓછા 27 બરાબર 0. 9 માંથી 3 જશે તો મિત્રો કેટલા આવશે? 6. તો આ રીતે એના બે ભાગ કર્યા. બબ્બે પદોમાંથી સામાન્ય કાઢીએ તો y કોમન કાઢતા
વાય વત્તા 9, આમાંથી ત્રીજું પદ એટલે ઓછા ચિહ્ન બહાર નીકળશે એટલે ઓછા ચિહ્ન રહેશે, 3 કોમન કાઢતા વાય વત્તા 9. મિત્રો આ ઓછા છે તો ઓછા ને ઓછા અહીંયા વત્તા ચિહ્ન આવે છે, આ બાબતનું ખાસ ધ્યાન રાખશો. તો બધામાંથી સામાન્ય નીકળશે વાય વત્તા 9 અને અહીંયા રહેશે વાય ઓછા 3 બરાબર 0. એનો મતલબ મિત્રો વાય વત્તા 9 બરાબર 0 અથવા વાય ઓછા 3 બરાબર 0, એટલે કે વાય બરાબર ઓછા 9 અથવા વાય બરાબર 3. તો મિત્રો અહીંયા વાયની કિંમત કેટલી મળે છે? ઓછા 9 અથવા તો 3 મળે છે. 5મો દાખલો જોઈએ આપણે મિત્રો. બિંદુઓ A2 અને B3 - 5 વચ્ચેનું અંતર વર્ગમૂળમાં 53 હોય તો એ શોધો. તો મિત્રો આની આગળ પણ આ જ પ્રકારનો આપણે દાખલો જોયો. તો બે બિંદુઓ આપેલા છે A અને B. તો અહીંયા લખીશું આપણે બિંદુઓ A2 તથા B 3 - 5 છે. બરાબર, અંતર આપેલું છે AB બરાબર વર્ગમૂળમાં 53. તો અંતર આપણને આપેલું છે 53. તો હવે AB નો વર્ગ બરાબર આપણું જે સૂત્ર હતું મિત્રો, AB બરાબર x2 - x1 હોલ સ્ક્વેર પ્લસ y2 - y1 હોલ સ્ક્વેર. તો અહીંયા AB આપેલું છે વર્ગમૂળમાં 53. તો વર્ગમૂળમાં 53 બરાબર x2 - x1 અથવા તો આ રીતે પણ લખી શકીએ છીએ આપણે, વર્ગમૂળની અંદર a ઓછા 3 આખાનો વર્ગ વત્તા 2 ઓછા 5, એટલે કે ઓછાનો ઓછા વત્તા 5 આખાનો વર્ગ. તો વર્ગમૂળમાં 53 બરાબર, ચલો મિત્રો અહીંયા આપણે તો a ઓછા 3 આખાનો વર્ગ એટલે કે a નો વર્ગ ઓછા 3 દુ 6a વત્તા 9 વત્તા 5 ને 2 7, 7નો વર્ગ મિત્રો મૂકીશું આપણે સીધો 49. હવે મિત્રો આ વર્ગમૂળ છે એને દૂર કરવું હોય તો અહીંયા વર્ગમૂળમાં 53નો વર્ગ કરવો પડે, અને વર્ગમૂળમાં 53નો વર્ગ દૂર કરીએ છીએ ત્યારે વર્ગમૂળ દૂર થાય છે, તો માત્ર કેટલા રહેશે? 53 રહેશે. તો 53 બરાબર a વર્ગ ઓછા 6a વત્તા 49 વત્તા 9 એટલે કેટલા થશે મિત્રો? 58 થશે. હવે 53 આપણે જમણી બાજુ લઈ જઈએ છીએ તો a નો વર્ગ ઓછા 6a વત્તા 58 માઇનસ 53 બરાબર 0. તો 58 માંથી 53 જશે તો a નો વર્ગ ઓછા 6a વત્તા 58 માંથી 53 જાય છે તો 53 ને 5 58, તો વત્તા 5 બરાબર 0. તો 5ના ભાગ પાડીશું કે 6 લાવવા છે તો 5 એકા 5, તો a નો વર્ગ ઓછા 5a વત્તા ઓછા a વત્તા 5 બરાબર 0. તો અહીંથી બંને બે પદમાંથી આપણે a કોમન કાઢીશું તો a ઓછા 5 માઇનસ ચિહ્ન અહીંથી કશું નથી તો 1 કોમન, a ઓછા 5 બરાબર 0, એટલે કે a ઓછા 5 અને a ઓછા 1 બરાબર 0, એટલે કે a ઓછા 5 બરાબર 0 અથવા a ઓછા 1 બરાબર 0, એટલે કે એની કિંમત મિત્રો 5 અથવા a બરાબર 1. તો મિત્રો અહીંયા આપણને એની બે કિંમતો મળે છે. કેટલી મળે છે મિત્રો? 5 અને 1. તો a બરાબર 5 અથવા a બરાબર 1. તો મિત્રો જ્યારે અંતર આ રીતે આપ્યું હોય વર્ગમૂળમાં તો આ રીતે આપણે કિંમતો શોધી શકીએ છીએ. હવે મિત્રો અહીંયા બીજો એક અલગ પ્રકારનો દાખલો આપેલો છે કે બિંદુ 2 - 5 અને -2 9 થી સમાન અંતરે હોય તેવું x અક્ષ પરનું બિંદુ શોધવાનું છે. મિત્રો જ્યારે અહીંયા અક્ષ પરનું કીધું હોય બિંદુ ત્યારે ખાસ ધ્યાન રાખવાનું છે. જો x અક્ષ પરનું બિંદુ કયું હોય તો એનો યામ x0 લેવાના છે અને y અક્ષ પરનું બિંદુ કીધું હોય તો 0y એ રીતે લેવાના છે. મિત્રો એનું ખાસ ધ્યાન રાખશો. બિંદુ 2 - 5 તો આપણે એ બિંદુ લીધું છે 2 - 5 અને બીજું બિંદુ એટલે કે b તરીકે લીધું છે -2 9, અને એમનાથી સમાન અંતરે a અને b થી સમાન અંતરે આવેલું છે એટલે કે સમાન અંતરે આવેલું બિંદુ p લીધું આપણે. એ x અક્ષ પરનું બિંદુ છે એટલે x અક્ષ પરનું બિંદુ છે એટલે કે એના અહીંયા x0 લખીશું. જો y અક્ષ પરનું બિંદુ હોય તો મિત્રો અહીંયા આપણે 0 આગળ લખત અને અહીંયા
વાય લખત એટલે કે એના યામ 0y થાત. તો આ બાબતનું ખાસ ધ્યાન રાખશો. ચાલો મિત્રો અહીંયા તો a2 -5 અને b -2 9 થી સમાન અંતરે હોય તેવું x અક્ષ પરનું બિંદુ Px0 છે એવું મિત્રો આપણે ધારી લઈશું. તો અહીંયા લખવું હોય તો આપણે લખી શકીએ કે ધારો કે બરાબર. તો આ બિંદુ કયું ધાર્યું છે આપણે? x અક્ષ પરનું Px0. હવે મિત્રો અહીંયા P થી A અને P થી B સમાન અંતરે છે મિત્રો. તો સમાન અંતરે છે એટલે માટે શું લખીશું? PA બરાબર PB થાય. બિંદુ P થી A અને B બંને સમાન અંતરે છે એટલે કે PA અને PB ના મૂલ્યો સમાન થશે એટલે PA બરાબર PB. હવે મિત્રો બંનેનો વર્ગ પણ કરી શકીએ કે PA નો વર્ગ બરાબર PB નો વર્ગ. હવે આપણે અંતરના સૂત્ર મુજબ મૂકીશું કે PA એટલે કે x માંથી 2 બાદ કરીશું એટલે કે x ઓછા 2 આખાનો વર્ગ વત્તા 0 માંથી આ y યામની કિંમત છે -5 એટલે કે 0 ઓછા 5 એટલે 0 વત્તા 5 આખાનો વર્ગ. તો આ આપણે ડાબી બાજુ મૂકીશું. હવે જમણી બાજુના પદો મૂકવા માટે PB નો વર્ગ એટલે અહીંયા P એટલે કે x યામ x અને અહીંયા ઓછા 2 એટલે ઓછાનો ઓછા વત્તા x વત્તા 2 આખાનો વર્ગ વત્તા 0 ઓછા 9 નો વર્ગ છે. મિત્રો હવે આપણે આના સાદુરૂપ આપીશું. તો અહીંયા x નો વર્ગ ઓછા 2 દુ 4x વત્તા 4 વત્તા 5 નો વર્ગ છે મિત્રો. 0 વત્તા 5 એટલે 5 અને 5 નો વર્ગ 25 છે. એ રીતે મિત્રો અહીંયા લખાવો તો અહીંયા x નો વર્ગ વત્તા 2 દુ 4x વત્તા 4 અને વત્તા અહીંયા ઓછા 9 છે. 0 ઓછા 9 એટલે ઓછા 9 પણ ઓછા 9 નો વર્ગ છે એટલે વર્ગ હોવાથી વત્તા થઈ જશે વત્તા 81. ચાલો અહીંયા જોઈએ તો x નો વર્ગ ઓછા 4x 25 ને 4 મિત્રો કેટલા થાય છે? તો 29 બરાબર x નો વર્ગ વત્તા 4x 81 ને 4 85. તો અહીંયા આવશે 85. તો મિત્રો અહીંયા x વર્ગ ઉડી જાય છે. તો અહીંયા વધે છે ઓછા 4x અહીંયા 4 પણ ઉડી જાય છે વત્તા 25 બરાબર અહીંયા વધે છે 4x વત્તા 81. મિત્રો 4x ના આ બાજુ લાવીએ આપણે તો ઓછા 4x બરાબર 81 ઓછા 25 તો -8x બરાબર 81 માંથી 25 જાય છે તો મિત્રો કેટલા? 11 માંથી 5 જાય તો 6 અને અહીંયા 7 માંથી 2 જાય તો 5 એટલે કે 56. તો x બરાબર 56/8 માઇનસ છે મિત્રો. તો કેટલા આવશે? 8 × 56. તો x બરાબર -7. તો મિત્રો અહીંયા x અક્ષ પરના બિંદુના યામ શું આવે છે? માટે x અક્ષ પરના બિંદુના યામ P x ની કિંમત કેટલી છે મિત્રો? 7 એટલે કે -7 0 થાય. તો આપણને x અક્ષ પરના બિંદુના યામ P -7 મળે છે. 7 બિંદુ XY એ બિંદુઓ 3 6 અને -3 4 થી સમાન અંતરે હોય તો x અને y વચ્ચેનો સંબંધ મેળવો. તો મિત્રો અહીંયા બે બિંદુઓ A 3 6 અને B -3 4 આપેલા છે અને બિંદુ XY એટલે કે બિંદુ PXY એ આ A અને B બિંદુથી કેવા અંતરે આવેલું છે? સમાન અંતરે આવેલું છે. તો x અને y વચ્ચેનો સંબંધ મેળવવાનો છે. તો મિત્રો અહીંયા બિંદુઓ A 3 6 અને B -3 4 આપેલ છે અને બિંદુ PXY એ A તથા B થી સમાન અંતરે આવેલ છે. તો મિત્રો P છે એ A અને B થી સમાન અંતરે આવેલ છે. તો માટે શું લખી શકાય? PA બરાબર PB બંને સરખા થશે. AP અને PB બંને સરખા થશે. તો માટે બંને સમાન છે તો બંનેના વર્ગ પણ કેવા થશે મિત્રો? તો બંનેના વર્ગ પણ સમાન થશે એટલે કે PA નો વર્ગ બરાબર PB નો વર્ગ.
મિત્રો હવે પીએ નો વર્ગ એટલે કે અંતરના સૂત્ર મુજબ x ઓછા 3 આખાનો વર્ગ વત્તા y ઓછા 6 આખાનો વર્ગ બરાબર પીબી નો વર્ગ એટલે કે x ઓછા 3 એટલે ઓછા છે એટલે ઓછા ને ઓછા વત્તા x વત્તા 3 આખાનો વર્ગ વત્તા y ઓછા 4 આખાનો વર્ગ. તો મિત્રો હવે આનું આપણે સાદુરૂપ આપીશું a ઓછા b હોલ સ્ક્વેર મુજબ એનું સૂત્ર શું થશે a સ્ક્વેર ઓછા 2ab વત્તા b સ્ક્વેર. તો અહીંયા એ રીતે સાદુરૂપ આપતા x નો વર્ગ ઓછા 3 દુ 6x વત્તા 3 નો વર્ગ 9 વત્તા y નો વર્ગ ઓછા 6 દુ 12y વત્તા 36. એ જ રીતે જમણી બાજુ મિત્રો તો x નો વર્ગ વત્તા 3 દુ 6x વત્તા 9 વત્તા y નો વર્ગ ઓછા 4 દુ 8y વત્તા 16. તો મિત્રો આ મુજબ બનશે. હવે અહીંયા x વર્ગ બંને બાજુ છે તો આપણે એને x વર્ગ y વર્ગને ઉડાડી દઈએ. હવે મિત્રો તો ઓછા 6x ઓછા 12y વત્તા મિત્રો અહીંયા 9 9 પણ બંને બાજુ સરખા છે તો 9 9 ને પણ કાઢી નાખીએ તો વત્તા 36 બરાબર જમણી બાજુ શું રહે છે 6x ઓછા 8y વત્તા 16. હવે મિત્રો ડાબી બાજુના તમામ પદોને આપણે જમણી બાજુ લઈ જઈએ તો આ 6x છે અને એમાં 6x માઇનસ 6x પેલી બાજુ આવશે એટલે જમણી બાજુ જશે તો મિત્રો ચિહ્ન બદલાઈ જશે એટલે શું થશે વત્તા 6x. જમણી બાજુ ઓછા 8y છે. હવે ડાબી બાજુનું પદ જમણી બાજુ જાય છે તો ઓછાની જગ્યાએ વત્તા 12y વત્તા 16 અને 36 જમણી બાજુ જાય છે એટલે કે ઓછા 36 બરાબર 0. 6 ને 6 12x. હવે 12y માંથી 8y જશે તો મિત્રો કેટલા વધશે 4y. 16 માંથી 36 જશે તો -20 બરાબર 0. તો મિત્રો 12 છે 4 છે અને 20 તો ત્રણેયમાંથી કઈ સામાન્ય નીકળતું હોય તો 4 સામાન્ય નીકળે છે તો 4 કોમન કાઢીશું તો 3x વત્તા y ઓછા 5 બરાબર 0. તો મિત્રો x અને y વચ્ચેનો સંબંધ દર્શાવતું સમીકરણ બને છે 3x વત્તા y ઓછા 5 બરાબર 0. હવે મિત્રો આપણે 8મો એક્ઝામ્પલ જોઈએ. 8મામાં શું કહ્યું છે બિંદુઓ -1 7 અને 4 -3 ને જોડતા રેખાખંડનું 2:3 ગુણોત્તરમાં વિભાજન કરતા બિંદુના યામ શોધો. તો મિત્રો અહીંયા વિભાજન કરતા બિંદુને યામ શોધવાના છે એટલે કે અંતઃ વિભાજનનું આપણું જે સૂત્ર છે એ સૂત્રનો અહીંયા ઉપયોગ કરવાનો છે. મિત્રો 2 માર્કનો દાખલો છે એટલે આપણે થોડુંક ટૂંકમાં ગણીશું. તો અહીંયા લખીએ આપણે કે મિત્રો અહીંયા pxy છે એ a અને b નું 2:3 ગુણોત્તરમાં અંતઃ વિભાજન કરે છે. તો વિભાજન બિંદુ ના યામ એટલે કે pxy બરાબર હવે આને pxy બરાબર તો મિત્રો અહીંયા જે ગુણોત્તર છે 2:3 એમાં 2 ને આપણે કઈ બાજુ b ના x યામ સાથે ગુણીશું તો 2 કૌંસમાં 4 વત્તા 3 ને આપણે અહીંયા -1 સાથે ગુણીશું નીચે બંનેનો સરવાળો કરીશું. એ જ રીતે હવે 2 ને આપણે b ના y યામ સાથે ગુણીશું એટલે કે -3 વત્તા 3 ને આપણે a ના y યામ સાથે ગુણીશું નીચે બંનેનો સરવાળો. તો મિત્રો અહીંયા થાય છે 4 દુ 8 ઓછા 3 2 ને 3 5 -6 વત્તા 7 તરી 21 નીચે 5 8 માંથી 3 જાય તો 5 5 ભાગ્યા 5 21 માંથી 6 જાય તો 15 15 ભાગ્યા 5 તો મિત્રો અહીંયા કેટલા વધે છે 1 અને કેટલા આવે છે 5 તરી 15 એટલે કે 3. તો વિભાજન બિંદુના યામ pxy બરાબર 1 3 થાય. એક્ઝામ્પલ 9 AB વર્તુળનો વ્યાસ છે AB વર્તુળનો વ્યાસ છે તેનું કેન્દ્ર O બિંદુ એનું કેન્દ્ર છે 2 - 3 અને B 1 4 છે તો બિંદુ A ના યામ શોધવા છે મિત્રો. તો અહીંયા AB વ્યાસ બતાવેલો છે તો O કેન્દ્ર છે એનો મતલબ કે O એ એનું મધ્ય બિંદુ છે તો મધ્ય બિંદુના યામ અહીંયા 2 અને -3 આપેલા છે. અહીંયા A બિંદુના યામ શોધવા છે. ધારો કે આપણે A ના યામ x અને y ધારી લઈએ છીએ તો ધારો કે
બિંદુ એ એક્સ વાય છે. ઓ એ એબીનું મધ્યબિંદુ થાય માટે મધ્યબિંદુના યામ m2-3 બરાબર મિત્રો x + 1/2 અને y + 4/2. મધ્યબિંદુના યામ છે મિત્રો. તો મધ્યબિંદુના યામ બરાબર એ અને બી બંનેના x યામનો સરવાળો ભાગ્યા 2 અને y યામનો સરવાળો ભાગ્યા 2 થશે. તો 2-3 બરાબર x + 1/2 અને y + 4/2. મિત્રો x યામને સરખાવીએ તથા y યામને આપણે સરખાવીએ તો આ મુજબ થશે. આમાંથી આપણે x અને y ની કિંમત મળશે. તો x + 1 બરાબર 2 દુ 4 માટે x બરાબર 4 - 1 તો x બરાબર 3 તથા અહીંયા થશે y + 4 બરાબર 3 દુ 6 તો y બરાબર -6 - 4 એટલે કે y બરાબર -10. તો મિત્રો એના યામ આ મુજબ મળે છે. એ એક્સ વાય બરાબર 3 અને -10. તો બિંદુ એના યામ આપણને મળે છે 3 અને -10. તો મિત્રો જ્યારે પણ વ્યાસ આપ્યો હોય અને કેન્દ્ર આપેલું હોય અને કોઈ એક બિંદુના યામ આપેલા હોય તો બીજા બિંદુના યામ આપણને આ રીતે સરળતાથી મળી શકે છે. મિત્રો ત્યારબાદ યામ ભૂમિતિના આપણે 9 જેટલા દાખલા ગણ્યા અને આ કેટલાક હોમવર્ક માટે છે. તો મિત્રો જો આ પ્રકારના દાખલાઓનો ટ્રાય કરશો અને આ પ્રકારના દાખલાઓ ગણશો તો યામ ભૂમિતિમાંથી 4 માંથી 4 માર્ક્સ મળી જવાની સંભાવના